આપણે ભાઈ લીધી ને હા ફૂલ બાકા ચીકુ હા તને આવડે આવડ્યા જો કે મેં હજી સુધી પહેરા નથી હાવ નવા છે ઉભો રહે હેલો નમસ્કાર યુટ્યુબ ફેમિલી તો હું છું તમારો પ્રિય કાનભા ને તમારું સ્વાગત છે કાનભા વ્લોગ્સ ની અંદર તો ભાઈ આજે છે આપણો 21 દિવસ ચેલેન્જ નો ડે 1 તો આજથી ભાઈ આપણે શરૂઆત કરી દીધી 21 દિવસ સુધી કન્ટિન્યુ લોંગ વિડીયો અપલોડ કરવાનું તો ભાઈ આજે જો મસ્ત મજાનો તૈયાર થઈને આજે શરૂઆત કરી દીધી આપણે ડે 1 ની હર હર મહાદેવનું નામ લઈને કારણ કે ભગવાનનું નામ લઈને ભાઈ શરૂઆત કરીએ એ કોઈ દી અર્ધ વસારે બંધ ન થાય તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તો ભાઈ આજનું વેધર મસ્ત છે નથી વરસાદ રોકું વાતાવરણ નથી તડકો વાદળા રોકું છે આ બાજુ તો આખા વાલામાં વાદળા જ છે ને આ બાજુ ખુલ્લું એમ અડધામાં વાદળા છે ને અડધામાં ખુલ્લું છે એવું મસ્ત વાતાવરણ અને અહીંયા જો મારા મમ્મી શું કરે છે શું કરો છો તમારે વ્લોગમાં કેમ બોલવાનું ખબર પેલા હું ઉતારું ને ત્યારે તમારે એમ બોલવાનું જય માતાજી બધાને એમ કહેવાનું જય માતાજી બધાને કેમ છો એમ બોલો તો જય માતાજી બધાને કેમ છો મજામાં એમ તમારે કહેવાનું કેમ છો બધા મજામાં કેમ છે બધા મજામાં હા એવી રીતે બોલવાનું તો ભાઈ અત્યારે જોઈએ કાંડો સાઈઝ ભરી લીધી ને આ બાજુ બોટલો છે તો અત્યારે શું કરશો તમે છાય લઈને જાઓ હા ચાલ લઈને આગળ જાવું વેસવા ત્યારે સાઈઝ લઈને જશે વેસવા અહીંથી હાલીને જાઓ કા હા અહીંથી હાલીને જવું પડે અહીંયા બાજુમાં જે હા જાફરાબાદ છે એ બાજુ હાલીને જાય ને ત્યાં દેવા જાય બોલો કેટલી અહીંથી 1 કિલોમીટર જેવું થતું 1.5 કિલોમીટર એ આખું ફરે ત્યારે માંડ એક ભાંડો સાઈઝ વેચે તો એટલું બધું એમ મહેનત રોકું કામ છે સવારમાં જો અમારે ખોડા આપે તોરું કબતરું આવ્યું છે ગાની હેડખું ગાની તું ફેમસ થઈ જાય આકાશની જેમ પછી તને ફિલ્મ સ્ટાર બનાવવાની છે ગા હેરખું ગા જો આ ભાઈ સાંભળે ને જો ગા હેરખું તાળી તો પાડી એમનું ગીત થોડું ગાવાનું તાળી પાડ જોરથી ગયું હાવ ચીયું ગા જોરથી ગા મારે તાનો બોલે સાથ મોટો તાનો બોલે સાથ અત્યારે વાગી રહ્યા છે ભાઈ 11 જેવું ને ભાઈ ખડ લેવા આવ્યા છે મારા મમ્મી ખડ લઈ આવ્યા ત્યાં હાટું હું મારા માને ક્યારનો ગોતું છું પણ એ મળતા નથી વાડીમાં ક્યારનો ગોતું આની અંદર પણ મળતા નથી ક્યાં ગયા છે ખડ લેવા જોવા જવું પડશે દેખાતા નથી ભાઈ વાડીની મસ્ત બદામ હાલો ખાવા તમને એકચ્યુઅલી મને ભાવે એટલે તમને ન ભાવે તો મિત્રો અત્યારે ભાઈ આપણે હારે થઈ ગયો છે ગાંડો મિત્ર ગાતો કઈ ગીત ભાઈ જોઈ શકો આપણે ભાઈ લીધી ને હા ફૂલ બાકા ચીકુ ફૂલ બાકાજી કીધું લીધી હજી આનું શું બાકી છે હાર ને પગલા પાડવાને એવું બાકી છે સેન્ડલાન હજી એવું બાકી છે કયા કરવાનું છે આગળ કરવાની તો આગળ ઓપનિંગ કરવાનું ઓપનિંગ તો છે જ ઓપન જ છે ખાલી એમાં હાર ને એવું પગલાને પાડવાનું છે બાકી હું ઓલું નથી રિમોટ ને એવું નથી ત્યાં ભૂલી ગયા હતા જ્યાંથી લાવ્યા ને ત્યાં જ ભૂલી ગયા હતા ક્યાં એવું જ હતું ને તે રિમોટ ને નથી બાકી આવી જાય એટલે આગળ રાજુલા લેવા જવાનું છે રાજુલા લેવા જવાનું તને આવડે આવે ફૂલ બાકાજી તને આવડે હા તને આવડે હે કેરી કોઈ દી અકાલ દીધી એવું છે બાકી લાગે મસ્ત નહીં તારે લેવાનું કબૂતરું આંબી બાંબી ના બેહાડવાનું છે પછી પગલા પાડવાનું ક્યાં છે કબૂતરું આમે હા હું થાય સોલા આવો ભાઈ તમને કબૂતરું બતાવું તો ભાઈ આકાશભાઈ અત્યારે બતાવે છે કબૂતરો હાલ ફૂલ આસમાની છે ફૂલ આસમાની ક્યાં તો પાણો મારેલી હા એટલે ફૂલ આસમાની પછી એ હવાનું બેઠો તને ખબર છે આમ સીપલી કાન પાછું આમ જાય ને આમ કરીને આમ ડાયરેક્ટ કોઈથી નો અંબાય એટલું ફૂલ આસમાની છે હા એ હવાનું બેઠો જ પણ અત્યારે ભાવ કાવીને પાટિયાથી આમ છે હા થોડું ઉડે તો પાછું બેહી જાય સુનિલ નું છે કા હા સુનિલ આ જો જાય બિયા ઇન્દ્રા હા અહીંયા ઉડે છે ફૂલ આસમાની હો ખાલી એને ફૂલ આસમાની એવું કહેવાય
ઈ બધાય ફૂલ આસમાની છે મોજા વાળા છે એટલે આમ ગોલોટિયું ગાઈને ફૂલ આસમાની છે આ ગાડી બોલું હાસે લે તો ઈ ફૂલ આસમાની છે આમ જરું દેખાય આમ જરું હા પાછળ છે એ બધા ફૂલ આસમાની એમ ઈ જો સીપલી ખાધી ક્યાં ખાધું આગળી આ ગ્લોટિયું કરીને જો તે સુનિલ કેમ બધા છૂટા મૂકી દીધા ઈ બસ આગળ જો ના જાવું આગળ એકે નહીં હોય એક ક્યાં? કબૂતરી વીધી હાલો આકાશભાઈ લઈ જાય હાલો ભાઈ વાયડું ફાડીને લઈ જાય છે આકાશ હવે લા હે કરાટા તો તને હે કબૂતરા ક્યાં છે કબૂતરા છે ને એક કબૂતરી છે એક જ કબૂતરી છે ફૂલ આસમાની એને પાણો ભાગે મારે છે હા એટલે અહીંયા જરા એક જ વિદ્યું હા બીજા બધા તો ઉડી ગયા જોમ જો આવ્યું જોરું હા, જરૂર આ તો ઘડીએ આગળ જ પકડ્યું એને આને આ જો આટા ઈ પલટી મારી અમાર ઢાબે થી હે આડી બે કબૂતરા હતા ના અમાર ઢાબે પલટી હું છે નરેશભાઈ ક્યાં ઉપડા એવું છે કેવી કબૂતરી તો બીજી કબૂતરી છે હાલો હવે ભાગશું ને આપણે હા કબૂતરી તો નહીં મળે શું કહેવાય ને કબૂતરી આ જો અહીંયા જોઈ લે ફૂલ આસમાન લાયડા તો ડાયું મારે છે હે એ હા, એટલે જરૂર હા ભાઈ કબૂતર છે જોતા હોય તો કહેજો જોતા હું તમે કોઈ પારોસ કે નહીં કહેજો બાકી એમ ફૂલ મોજડી વાળા છે એમ કે મને તો અહીંયા કબૂતરમાં નથી કાંઈ ખબર પડશે હું માર કુબર જય શ્રી કૃષ્ણ હાલો બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ હીરુબેન કહે છે ફાઇનલી ભાઈ મારા મમ્મી મળી ગયા તો ખડ લઈને આવે છે ક્યાં ગયા હતા અમે ગયા હતા ઠીક માયાતાના ઓલામાં ભાઈ હું ક્યારનો ગોતતો હતો પણ નતા મળતો સાકુન બધું છે અમારા ભાઈ છે ને છોકરા છે ને કાલના છે ને કબૂતરમાં પડ્યા છે કાલના આ બધા કબૂતર ફૂલ આસમાન છે હાલો આલી દેખાડો દનાડી કબૂતરમાં તો એવું હું રાખ્યું છે ને એ નથી ખબર પડતી સવાર દીના કબૂતરમાં પડ્યા છે બધે જા જોઈને સવારમાંથી હું જા જોઉં ને ત્યાં આ બધા કબૂતરની વાહે આમ દોડતા જ હોય કે ગોતે ક્યાં છે ક્યાં નહીં અંદરા સોલા હાલા અહીંયા જો ભાઈ સોલાર ફિટ થાય છે આલી આખા દે ચીગીભાઈ ને ઘેરે જો દીવા કાન બધા છે લો લા તું ખાપ કેલા નથી ભાઈ હરિંગ વજો ક્યાં ધાબા બધી પોગી ગયો લાવો સાકુ લાવો મટર આને છોડો તમને મોલ્લો જોય ચાલો ક્યાં? મોલ્લો આપણો જોયું એટલે અહીંથી દેખાય આ જો કેવડું મોડું બધી દેખાય ભાઈ ઓ વ્યૂ જો ખાલી વ્યૂ એન્જોય કરો કેવો મસ્ત એટલે ખાલી સકડી જો દે ભાઈ આ જો બાજરી છે એટલે આમાં જો ખાલા પડી જાય અહીંથી કેમ દેખાય છે આમ જો તો તારે તો ફ્રૂટની લારી ખોલવી પડે એમ છે આકાશ હવે આ હડી ગઈ છે એટલે કરું છું સારું આવડે તને બાકી નજારો જો તમે ભાઈ એકદમ લીલો લીલો ગયું હાલે ખાવાનો ટાઈમ થઈ ગયો છે હું ભાગું કોને ઉભો રે તારા ભાઈ નથી નેવા કામ હોય હું જો ભાગું મને લાગી છે ભોગ જોરદાર ની ભાઈ આજ કેમ કારણ કે છે ને 12:30 જેવું થઈ ગયું છે એના કારણે ભૂખ લાગી ગઈ છે મને આમીર બતાવો પરિણામ જવાન જલ્દી મને આમ પર ઊભો રહે સીધો ભાઈ નહીં સીધો તો અત્યારે પાછા આવી ગયા છે ભાઈ આપણે બીજી ગાંહડી લેવા માટે અહીં જો એટલામાં ખડ પડ્યું છે એ લઈ લઈએ અહીં જો લે છે મારા મમ્મી ક્યાં છે ગાંહડી ક્યાં રાખો આમ પર થોડક લેતે હા એટલામાં જો એટલામાં જ પડ્યું છે કાલ નથી ખબર કે આવડા લીધો નહીં કરતો
કાશી બાયલી કાલ આવી નથી કરી નાચ્યા પેલા આટલી બદામણી કાઢતા હતા અંદર જમરૂક મેં કીધું હોય હોય એમ કરે ને તો ભાઈ અત્યારે જ થઈ ગઈ છે એક ભાઈ નાની એમથી ગાડી જો કે ખડ કાલનું લીધેલું જ હતું ખાલી ભરવાનું હતું જાજુ બધું ખડ થઈ ગયું ને આજ બધી થઈ જાય આજનું થઈ જાય ખાલી તો ભાઈ જો એટલું બધું ખડ થઈ ગયું હા આજ માટે તો ભાઈ પૂરતું થઈ ગયું હા ભાઈ આ તો બહુ આઈવર જ ખાવી જોઈએ આ આઈવરની ભોગી છે અને આઈવર સિવાય બીજું કાંઈ ઓલું જ નહીં આઈવર હોય તો હાલે એનું જો ઓલું સારું થઈ ગયું ટૂથ મૂકી હતી ને એટલે સારું થઈ ગયું તો ભાઈ આપણે જમવા બેઠી ગયા છે શાક છે રોટલો છે ને સાઈઝ છે હવે એનું શાક છે ને એ હું તમને નહીં કે એ હાઈટ રાખી હું તમારાથી તો અત્યારે મસ્ત મજાનું જમી લો લિટરલી ગેસ મને અત્યારે જમીને ભાઈ નીંદર આવતી હતી ને ભાઈ એક કામ હજી આવી ગયું છે એ શું કામ છે કહું કામ એવું છે કે આજે ઘરના ફુંજારા કરવાના છે કારણ કે મારા મમ્મીના વ્રત આવે છે દશામાના વ્રત તો એના માટેથી ના આખા ઘરના ધુંજારા કરવાના છે તો અત્યારે બધા ઠામડા છે ને આ બધા જો મારીએ ઠામડા દેખે ને આ બધા ઉતારીને સાફ કરવાના છે ને આ પંખો તો ઉપર ફરે છે પંખો એટલે બંધ કર્યો કેમ કે અવાજ ન આવે મારો હેરખો તો એટલા માટે થઈને પંખો બંધ કર્યો તો અત્યારે ભાઈ મસ્ત મજાના ધુંજારા કરવાના છે તો બધું અત્યારે સાફ કરીએ ધૂળ જામી ગઈ બહુ ડસ્ટ બહુ જામી તો એના માટેથી ધુંજારા કરવા પડશે ચાલો બધા ઠામડા ઉતારી લઉં હું અત્યારે પેલા તો ભાઈ આ ખાટલાનું કાંક કરવું પડશે કારણ કે અહીંયા છે ભાઈ ધૂળ ખરશે ને ઉપરથી તો આ બધી બગડશે એટલે પેલા પથારીનું કાંક કરી નાખે જો બાકી થઈ ગયું ને રેડી અને ભાઈ અહીંયા ગોદડા હતા ને એ બધા લઈ લીધા આવું કોના ઘરમાં છે જો ખાનાવાળું અમે ભાઈ પર્સનલ એન્જિનિયર મારા પપ્પાને ભાઈ કડિયા કામ આવડે છે એટલે સ્પેશિયલી એના રીતે ભાઈ કરેલું છે પેલા ભાઈ આ ઉતારવાનો છે આ બધો સામાન છે ને એ પેલા ઉતારવાનો છે આની પેલા તમે ધુંજારા ક્યારે કર્યા હતા ભાઈ મામીનામાં ધીમી જ્યારે માતા ને કર્યા હતા તો ધૂળ કેટલી જામી ગઈ જવું તો ભાઈ અમે તો જાવેના પૈસા પેડા હોય આ મારા પૈસા પેડા હે ગમે ત્યાં પેડા હોય તો આ ગાડલા નીચે પેડા હોય ને આમે પેડા હોય જ્યાં મૂકવાનું જગ્યા મળી જાય ને ત્યાં મૂકી દેવાનું ગમે ત્યાં આખા ઘરમાં જે ત્યારે ધુંજારા કરી ને ત્યારે ખબર પડે કે આમ જો હજી અહીંયા જો ખાવાનું અહીંયા નહીં પડ્યું અહીંયા જો હજી 20 રૂપિયા પેડા આમ બધી બાજુ નોખે નોખા પેડા જ હોય જો તો ભાઈ ઓલમોસ્ટ બધો સામાન બહાર નીકળી ગયો ને જો તમને હું સામાન બતાવું અહીંથી લઈ આ બધું અહીંયા તો ભાઈ અડધો શું કહેવાય અડધો ઓટો ભરી દીધો અડધો સામાન અહીંયા હવે ઘર બતાવું તમને કેવું લાગે એ દેખો ખાલી ખાલી થઈ ગયું ઘર આખું ડબલ અવાજ આવતો છે હવે આખું ઘર ખાલી હજી આમાં સામાન પડ્યો છે આમાં તો કચરો જ છે બાકી બધો સામાન બહાર હવે અંદરથી સાફ સફાઈ ગુંજારા કરી નાખીએ બાકી આમ જો કેટલી ધૂળ અમે તો ધૂળમાં રહેતા હોય એવું લાગે છે આ બધું તો ભાઈ મને ધુંજારામાંથી ભાઈ મળ્યા છે ભાઈ બૂટ જોકે મેં હજી સુધી પહેર્યા નથી હાવ નવા છે એકેય વાર હજી પહેર્યા જ નથી એમનું પડ્યા છે આવું ધુંજારા કરીએ ત્યારે મળે ચાલો પેક કરી ગયો હવે એ ટૂંકા ન પડી જાય તો સારું નહીં ટૂંકા પડી જાય તો મારે લોસા થાય તો મારે કોકને પછી મારાથી નાના હશે ને એને આપવા પડશે હવે તો ભાઈ ઘરમાં હાલે છે સાફ સફાઈ તો આપણે જરી કેમથી બનાવી નાખીએ ચા કારણ કે વાગી રહ્યા છે અત્યારે 3 વાગે ભાઈ ચા પીવો જરૂરી છે નીકળ પછી માથું દુખે તો થાંભલો લઈ લો પેલા ओके तो हो गया पानी भी लेना पड़ेगा मेरे को भाई चाय बनाने आता है ओके गैस तो આપણે ગેસ શરૂ કરી દઈએ ओके શરૂ થઈ ગયો છે ટોપડી પણ મૂકી દઈએ કે પાણી भी डाल देते हैं હવે તમે કહેતા હશો કાનબા એટલું બધું પાણી કેમ નાખ્યું તો એમાં એવું છે અમારા દૂધવાળી ચા નથી બનાવી અમારે કાવી ચા બનાવે છે એ કેના લીધે ખબર છે ઘડિયા બાથરૂમ જવું પડે છે ને એના લીધે દૂધ જોઉં તમને બતાવું આમાં જો દૂધ પીડ્યું છે આમાંય પીડ્યું છે ઓકે ગાઈઝ તો આપણી ચા બનીને રેડી છે અહીંયા આવી ગયા છે આપણે હીરુબેન જોવા માટે એ પૂછે છે કે તમને ચા બનાવતા આવડે તો હા આપણને આવડે જ છે બધું આવડે છે તમને નથી ખબર નહીં તો હું મને બધું આવડે ચા બનાવતા આવડે શાક બનાવતા આવડે એક ખાલી રોટલા ને વીટલી ના આવડે
એમ તો બાબલો ને ગમે હે. હા તો ઓકે ગાઈસ, તો આપણી ચા રેડી છે. દૂધ નાખ્યું તે ઈ નથી નાખ્યું. દૂધ વગરની બનાવીશ પણ મેં દૂધ નાખી નથી. દ્યો. દૂધ નાખવું પડે હા પણ આમાં કાવી ચા પીવી છે. ગાઈસ તો આપણે જો રકેબીમાં લઈ લીધી છે ચા. શું કરશો તું એ? મજા રમશું જોશું એ શું છે તને ખબર હે? નહીં તો પછી એનથી રમાય. નહીં ગજબ દે મહિનામાં છે ને 2 વખત જ ખાવાનું ને આખો મહિનો વરત રહેવાનું. અમે એમને તરીએ બપોરે ખાઈ પાછું સાંજે ચોડીએ પાછું આજ તો આખો દી નથી થતું કાલ કાલ થતું હતું પાછું આખો દિવસ હા ને આજ આખો દિવસ ભૂખા. હા આજ કેમ? આજ 11 છે તે 11 આખો દિવસ હોય? હા બપોર ફરાર નહીં કર્યો હોય? નહીં નથી કર્યો? હા મને તો લાગે તે ખાય આગળ તું કેતી દૂધ કોલી પીને. તે દૂધ તાલીસ પી દૂધ તો તાલીસ એ હું ભૂખો રહેવાનો મતલબ હું તમે દૂધ કોલી પીવું તો પીવી પડે લે તો એ ભૂખો રહેવાનો મતલબ હું તો વરત હું કામનું? હા તો પીવી પડે દૂધ તાલી તો ઈ તો પેટ ભરાઈ જાય દૂધ કોલી થી. તો અડધી પીએ યા તો અડધો ગ્લાસ એમાં આખો દિવસ અડધો ગ્લાસ કરી નાખો તો તાલે અડધો ડોલા પીધો પછી આજ અડધો ડોલા પીધો આટલું થઈ ગયું વાહ. આજ તો પી યા તો ડોલા તે મહિનામાં કેટલા વાર રહો છો તમે? એક મહિનામાં 5 ને 2 મહિનામાં 3 દાદા તમારા મહિનામાં છે ને 2 વખત જ ખવાય, આખો મહિનો વરાત રહી જાય. નહીં હોય એમ નથી રહી એક વાર ખરા તો એક વાર સ્વાદ એક જ વાર કરા. વાહ. પુષ્પારાજ જોતે તને તો હાંજે હાંજે ભૈયા વારી કરવાની કે નહીં તો છુટ્ટી ભાજી દહીં વાળી દહીં વારી કરવાની છે એમ? વાહ. શાક રોટલો નહીં? જો ભાઈ આવું અમારી હીરાબેન ને હાલે છે વરત હાલે આવું. તો ભાઈ અત્યારે ઓલમોસ્ટ ધુંજારા થોડા પતી ગયા છે, વાસણ ધોવાઈ ગયા છે. હું તમને આગળ બતાવું ને ભાઈ અત્યારે સાંજ થઈ ગયું છે 6:45 જેવું. અહીંથી તમને સનસેટ બતાવી તો ઓકે ગાઈસ, સનસેટ અહીંથી બતાવી છે. ઓકે બતાવી છે સનસેટ. ઓલમોસ્ટ યાદ રહી ગયું છે મને, એટલે ઓલમોસ્ટ એક દિવસ આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ઘણી બધી સાફ સફાઈ થઈ ગઈ છે, એમાં ઘણી બધી વસ્તુ પણ મુકાઈ ગઈ છે. અને જો આ બધું સાફ થઈને મુકાઈ ગયું છે. હોમ થિયેટર, ટીવી, અમુક ગોદડા ને થોડોક મંદિરનો સામાન. બાકી જો આ બાજુ થોડું ઘણું મુકાઈ ગયું છે. ઠામડા ઉટકીને અહીંયા થઈ ગયા છે બધા રેડી, ગોઠવવાના બાકી છે ખાલી. તો ગાઈઝ અહીંથી બીજો દિવસની શરૂઆત થઈ છે અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આ વ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ છીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળતા રહેશું અવારનવાર વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.